તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માવઠાએ ગુજરાતમાં વિનાશ વેર્યું, સાવધાન થઈ જજો કારણ કે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં 1 થી 5 તારીખની વચ્ચે ભયંકર વરસાદની આગાહી હતી, તેની વચ્ચે 5 થી 6 જિલ્લાઓની અંદર અતિ ભારે માવઠાઓ પડ્યા છે, જેને કારણે ખેડૂતોના પાકોને ભારે નુકસાન ગયું છે। તેની વચ્ચે હજુ પણ આગાહી મિત્રો શરૂ છે। 4 અને 5 તારીખે પણ તમારે સાવચેતી રાખવી પડશે કારણ કે ગુજરાત રાજ્યના ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અતિ ભયંકર મોટા કાળા ડિબાંગ વાદળો પસાર થવાના છે અને આ વાદળોને કારણે ગુજરાત રાજ્ય પર સૌથી વધારે માવઠાનો ખતરો બનેલો છે, સૌથી વધારે માવઠાનો ખતરો તોળાયેલો છે। તેની વચ્ચે હવામાન વિભાગે પહેલેથી આગાહી કરી હતી। તેની વચ્ચે ગીર સોમનાથ, જૂનાગઢના કોડીનાર લાગુના વિસ્તારોમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। બીજા નંબરે મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, ઉત્તરીય ગુજરાતના પણ કેટલાક પંથકોની અંદર ભારે ઝાપટા પડ્યા 2-3 તારીખો દરમિયાન। ત્યારે હજુ પણ 4, 5 અને 6 તારીખ સુધી મિત્રો આ વાદળછાયું વાતાવરણ અને ગુજરાતમાં માવઠાઓ પડી શકે અને ગરમી પણ મિત્રો 5 થી 6 તારીખ સુધી રહેવાની છે। તો મિત્રો ત્યાર પછી જે છે તે એક નાનકડી ફરીથી એક ઠંડીની લહેર જોવા મળશે। ઠંડીની વિદાય એટલે કે શિયાળાની વિદાયને લઈને પણ અત્યારે તારીખો આવવા લાગી છે। ઘણી બધી માહિતીઓ જે સામે આવી રહી છે તે મુજબ 15 થી 17 ફેબ્રુઆરીની આસપાસ શિયાળો જે છે તે ગુજરાત રાજ્યમાંથી વિધિગત રીતે વિદાય લેશે તેવી પણ મિત્રો તારીખો સામે આવી। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ઉપર વાત કરીએ તો ખેડૂતોના બેંક ખાતા સાફ થયા। પીએમ કિસાન યોજનાની નવા હપ્તાની તારીખને લઈને પણ સૌથી મોટા સમાચાર। મિત્રો આ સમાચારમાં આપણે બે વાત કરવાની છે। સૌથી પહેલા તો પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર જે 2000 રૂપિયાના હપ્તા આપે છે તો આવનારો હપ્તો કેટલા રૂપિયાનો આવશે અને કઈ તારીખે આવશે એ માહિતી હું તમને આપું। અને બીજા નંબરે પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તાના નામે ખેડૂતોના ખાતામાંથી 2.5 લાખ રૂપિયા લૂંટી લેવામાં આવ્યા છે। તો આ બનાવ તમારી સાથે પણ બની શકે, તો ખાસ તમારે આમાંથી બચીને સાવચેતી રાખવી પડશે। સૌથી પહેલા મિત્રો તમને વાત કરીએ તો મહેમદાવાદ તાલુકાની અંદર મિત્રો એક ખેડૂત સાથે ઘટના બની છે। ખેડૂતોને 2000 રૂપિયાના હપ્તાની લાલચ આપીને છેતરવામાં આવ્યા છે અને ખેડૂતોના ખાતામાં પડ્યા હતા 2,90,000 રૂપિયા। તો આ 2,90,000 રૂપિયા જે છે તે ખેડૂતોના ખાતામાંથી એક ઝટકે ઉડાવી લેવામાં આવ્યા છે, એટલે કે લૂંટી લેવામાં આવ્યા છે। આ બનાવ બનતા મિત્રો ખેડૂતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને સાયબર ફ્રોડનો ગુનો પણ નોંધાવ્યો છે। તો મિત્રો આ ઘટના તમારી સાથે પણ ના બને એના માટે જરૂરી છે કારણ કે તમને કોઈ પણ પ્રકારની જો લાલચ આપીને ફસાવવામાં આવે કે 2000 રૂપિયાની જગ્યાએ તમને 4,000 કે 10,000નો હપ્તો મળશે તો આવી કોઈ પણ લાલચમાં ફસાતા નહીં કારણ કે નહીતર તમારા ખાતામાં પડ્યા હશે પૈસા પણ લૂંટી લેવામાં આવી શકે। બીજા નંબરે આવનારો હપ્તો કઈ તારીખે અને કેટલા રૂપિયાનો આવી શકે તેના વિશે તમને થોડી ઘણી અપડેટ આપું। તો પહેલા નંબરે મિત્રો આવનારો જે 2000 રૂપિયાનો હપ્તો છે તે ખાસ ફેબ્રુઆરી મહિનામાં આવવાના 99% ચાન્સ છે અને એમાં પણ 15 તારીખ આસપાસ એ હપ્તો આવી શકે તેવા અહેવાલો સામે આવ્યા છે। જો કે હજુ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ થઈ નથી, જ્યારે થશે ત્યારે હું તમને જણાવી આપી। અને બીજા નંબરે હપ્તો કેટલાનો આવશે તે જણાવીએ તો મિત્રો ઘણા બધા લોકોને એવી આશા હતી કે 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરવામાં આવશે બજેટની અંદર, પરંતુ કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થઈ ચૂક્યું છે, કોઈ પણ વધારો કરવામાં નથી આવ્યો। એનો સીધો મતલબ કે આવનારો હપ્તો તમને 2000નો જ મળશે, 4000 કે 3000 નહીં મળે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ફરી આવશે માર્કેટની અંદર તેજી અને ટેરિફના ભાવમાં મોટી રાહત મળતા સૌથી મોટા સમાચાર। અમેરિકા દ્વારા ભારત ઉપર જે ટેરિફો છે તેને ઘટાડીને 18% કરવામાં આવ્યા છે અને આ જે ટેરિફ ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં જે મહામંદીનો માહોલ છે તેમાંથી એક મોટી રાહત મળશે અને ફરીવાર મિત્રો ઉદ્યોગો અને નોકરી ધંધાઓની અંદર એક તેજીનો માહોલ સર્જાવાનો છે કારણ કે અમેરિકાએ મિત્રો જે ટેરિફો ઘટાડ્યા છે તેની 1-2 ઉદ્યોગ નહીં પરંતુ ગુજરાતના 50 ઉદ્યોગો ઉપર સીધી અસર પડવાની છે। જેમ કે મિત્રો સૌથી પહેલા તો મિત્રો અમેરિકાએ ભારત ઉપર 500% સુધીના ટેરિફ નાખવાની ધમકી આપી હતી, તેની બદલે હવે ટેરિફો ઘટાડીને 18% કરી દેવામાં આવ્યા છે। આ ટેરિફનો ઘટાડો થતા મિત્રો સૌથી પહેલા તો ગુજરાતના ટેક્સટાઇલ માર્કેટ અને કાપડ ઉદ્યોગમાં એક નવી ખુશીની લહેર કારણ કે ભારે તેજી જોવા મળશે। બીજા નંબરે સુરતના જે હીરા ઉદ્યોગ છેલ્લા 2.5 વર્ષથી એક મહામંદીના માહોલમાંથી ગુજરી રહ્યા છે તેમાં એક આશાનું કિરણ જાગશે અને તેમાં પણ એક તેજીનો માહોલ સર્જાશે। અને સાથે મિત્રો અન્ય જે મેન્યુફેક્ચરિંગ હબ છે મિત્રો અને અન્ય મિત્રો જેટલા પણ ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે તો આ બધા નોકરી ઉદ્યોગોની અંદર જે છે તે મિત્રો એક રાહત જોવા મળી છે આનાથી। અને બીજા નંબરે મિત્રો જે છે તે ખાસ કરીને આજે ટેરિફ ઘટાડો કરવામાં આવ્યો છે એનાથી મિત્રો કાપડ, એન્જિનિયરિંગ, રસાયણો, ઓટોમેટિવ અને કૃષિ સહિતની કેટલીક વસ્તુઓ ઉપર જે છે તે મિત્રો મોંઘવારીમાંથી પણ રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવ્યા।
ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આ નિર્ણય ખેડૂત વિરોધી તેવું ગણાવવામાં આવ્યું આમ આદમી પાર્ટી તરફથી. જ્યાં મિત્રો અમેરિકાએ ભારત ઉપર જે ટેરિફ ઘટાડ્યા તેનાથી ઘણા બધા નોકરી ધંધાઓને તો રાહત મળવાની છે, ઉદ્યોગોને પણ રાહત મળવાની છે, પરંતુ આ જે નિર્ણય છે તે ખેડૂત વિરોધી છે તેવું આમ આદમી પાર્ટીના પક્ષ તરફથી જણાવવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના સાંસદે કહ્યું કે આ સૌથી ખતરનાક નિર્ણય છે ખેડૂતો માટે. મોદી સરકાર પહેલેથી ખેડૂત વિરોધી સરકાર રહી છે અને અત્યારે અમેરિકા તરફથી મિત્રો જે આયાત ડ્યુટીઓ ઘટાડવામાં આવી, ટેરિફો ઘટાડવામાં આવ્યા, આનાથી ખેડૂતોને મોટો ફટકો ગુજરાતમાં પડવાનો છે. તેમણે મિત્રો જણાવ્યું કે બીજા બધા ઉદ્યોગોને સારી રાહત મળી છે ટેરિફ ઘટવાથી, પરંતુ આનાથી મિત્રો જે છે તે ખાસ કરીને ગુજરાતની જેટલા પણ ખેડૂતો છે તેમને સૌથી મોટો ફટકો એટલા માટે કારણ કે મોદી સરકારે અમેરિકાથી આયાત થતી તમામ કૃષિ પેદાશો પર શૂન્ય ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. આનો મિત્રો અર્થ થયો કે અમેરિકાથી જેટલી પણ વસ્તુ ગુજરાતમાં અને ભારતમાં આવશે તેના ઉપર એ બધી વસ્તુઓ સસ્તી પડશે. જેમ કે કપાસ, ઘઉં, શાકભાજી અને અન્ય ખેતીને લગતી જેટલી પણ પેદાશો છે તે અમેરિકાથી ભારતમાં લાવવામાં આવશે અને ભારતમાં એ વસ્તુ સસ્તી મળશે, જેથી ભારતના ખેડૂતો જે મિત્રો પાક લઈ રહ્યા છે તે કોઈ ખરીદશે નહીં કારણ કે તે બજારમાં મોંઘો પડશે. લોકો અમેરિકાથી આવતી વસ્તુઓ સસ્તી પડશે એટલે લઈ લેશે. આનાથી ભારતીય ખેડૂતોના પાક ખરીદવા માટે કોઈ તૈયાર નહીં થાય. તો આ નિર્ણય ખેડૂત વિરોધી છે તેવું પણ આમ આદમી પાર્ટી પક્ષ તરફથી જણાવવામાં આવ્યું. ત્યાર પછી સૌથી મોટા સમાચાર, બજેટમાં ખેડૂતોની લોન માફ થશે ખરી તેને લઈને સૌથી મોટા સમાચાર. તો મિત્રો કેન્દ્રનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે 1 ફેબ્રુઆરીના રોજ. ત્યારે ખેડૂતોના દેવમાફીને લઈને કોઈ પણ જાહેરાત કરવામાં નહોતી આવી, એટલે કે આ મુદ્દાને ચર્ચામાં પણ લેવામાં નહોતો આવ્યો બજેટની અંદર. પરંતુ હવે ફરીવાર લોકોને એવી આશા જાગી છે કે ગુજરાતનું બજેટ હજુ રજૂ થવાનું બાકી છે. ગુજરાતનું બજેટ જે છે તે 15-20 ફેબ્રુઆરી આસપાસ રજૂ થઈ શકે. તો શું આ બજેટમાં ખેડૂતોની લોન માફ થશે ખરી તેવા ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતોની હાલત ગુજરાતમાં અને આખા ભારતમાં ખૂબ જ કફોડી જોવા મળી છે. ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક અત્યારે 12,000 નીકળીને આવી છે, એટલે કે જે એક સર્વે કરવામાં આવ્યો તેમાં એક આંકડો સામે આવ્યો કે ગુજરાતના ખેડૂતો દર મહિને જે છે તે 12,000 રૂપિયા જ કમાઈ રહ્યા છે. તો આનો મતલબ એ થયો કે મિત્રો એ 12,000 રૂપિયામાં ખેડૂતોએ પોતાનું ઘર ગુજરાન પણ ચલાવવાનું છે, ઘરના કોઈ પ્રસંગ આવે એ પણ સાચવવાના છે, બાળકોને પણ ભણાવવાના છે અને કોઈ દવાખાનાની ઇમરજન્સી આવે આ બધી વસ્તુ 12,000માંથી ખેડૂતે મહિને કરવાની રહેશે. અને આનાથી મિત્રો ખેડૂતોનું બધા લોકો સમજી શકે કે ગુજરાન ચાલી શકતું નથી, જેથી ખેડૂતો પોતાના ઘર ખર્ચા માટે લોન લેતા હોય છે. તો આ રીતે ખેડૂતોની ઉપર લોનનું સંકટ છવાયેલું છે અને અત્યારે એક આંકડા મુજબ સરેરાશ બધા ખેડૂતો ઉપર 56,000 રૂપિયાનું દેવું નીકળીને આવ્યું છે. આનાથી ખેડૂતો હવે માંગ ઉઠાવી રહ્યા છે કે સરકાર જે છે તે લોન માફીની એલાન કરે, આદેશ આપે, પરંતુ હજુ સુધી સરકારમાં કોઈ પણ પ્રકારનો આ વિષય ચર્ચામાં પણ લેવાયો નથી. તો ખાસ હવે જોવાનું રહેશે કે આવનારા બજેટ સુધીમાં અથવા ગુજરાતનું જે બજેટ બહાર થવાનું છે હમણાં 5-10 દિવસ પછી, તો એની અંદર આ રીતનો કોઈ નિર્ણય લેવામાં આવે છે કે નહીં, બધા લોકોની નજર તેના ઉપર રહેશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. લગ્ન ગાળામાં મોટી ખુશખબર, મોંઘવારી ઘટી, તેલના ભાવ ઘટતા મિત્રો લોકોમાં આનંદનો માહોલ છવાયો. જ્યાં મિત્રો બજારમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 50 થી 60 રૂપિયાનો ઘટાડો થયો છે, જેનાથી એક મોટી રાહત, કારણ કે છેલ્લા 2 મહિનાથી તેલના ભાવ, ખાદ્ય તેલના ભાવ લગાતાર વધી રહ્યા હતા. તેની વચ્ચે મિત્રો થોડા દિવસ પહેલા એવા પણ સમાચાર આવ્યા હતા કે છેલ્લા 1 મહિનામાં 200 રૂપિયાથી વધારે ભાવ વધારો થયો હતો સિંગ તેલની અંદર, પરંતુ તેમાં અત્યારે હાલ મોટી રાહત મળી છે. આને મિત્રો બ્રેક લાગી છે અને અત્યારે તમને વાત કરીએ તો ગઈકાલે મોટી ખુશખબર મળતા ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો થયો. બજારની અંદર મિત્રો સિંગ તેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયા હતો, તે ઘટીને અત્યારે 2850 થયો. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2340 રૂપિયા હતો, તે ઘટીને અત્યારે 2300 રૂપિયાની સપાટીએ પહોંચ્યો. આમ લગાતાર મિત્રો જે છે તે મોંઘવારી ઘટી રહી છે, જેનાથી અત્યારે લગ્નગાળાની સિઝન છે તો એમાં મોટી રાહત મળશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો 26 તારીખ પહેલા આ કામ પતાવી લેજો. સૌથી મોટા સમાચાર, સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મોટું આહવાન. ત્યારે મિત્રો તમને જણાવીએ તો અત્યારે મિત્રો પાણીને લઈને અને તેને લઈને મિત્રો અત્યારે સૌથી વધારે સમાચારો આવી રહ્યા છે, કારણ કે CR પાટીલ જે છે તે અત્યારે જળ સંરક્ષણના મંત્રી બન્યા છે. ત્યારે તેને લઈને મિત્રો એક બેઠક બોલાવવામાં આવી, ખેડૂતોને પાણી પહોંચી રહે તે માટે એક બેઠક બોલાવવામાં આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે જળ સંચય જન ભાગીદારી 2.0 યોજનાની જાહેરાત કરી. આ યોજના અંતર્ગત ગુજરાત વરસાદના જેટલા પણ પાણી છે તેનું સંગ્રહ કરવામાં આવશે અને ભૂગર્ભ જળનું મિત્રો રિચાર્જિંગ કરવામાં આવશે. અને આ જે પાણીઓ છે તેમને મિત્રો જે છે તે ચોમાસા પહેલા જે છે તે આ વસ્તુઓ પૂરી કરવામાં આવશે, કે જેથી ચોમાસા દરમિયાન જ્યારે પાણી આવે છે તો એનું સંગ્રહ કરી શકાય અને ત્યાર પછી પાણીને ઉપયોગમાં લઈ શકાય. અને આ તમામ કામો માટે મિત્રો કરોડોનું જે બજેટ છે તેના માટે 26 માર્ચ છેલ્લી તારીખ આપવામાં આવી. ભૂપેન્દ્ર સરકારે કડક શબ્દોમાં કહ્યું કે 26 માર્ચ પહેલા આ કામ પતાવવામાં આવે.
ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે, મહિલાઓને નવી યોજના જાહેર કરવામાં આવી છે બજેટની અંદર. આ વખતે મિત્રો બજેટમાં 2 થી 3 નવી યોજનાઓ સામે આવી છે, જેમાં સૌથી સારી અને મહત્વની યોજના મહિલાઓ માટે છે. અત્યારે મિત્રો પુરુષોની જેમ મહિલાઓ પણ જે છે તે પોતાની સ્વરોજગાર મેળવી શકે અને પોતાના દમ ઉપર આગળ વધી શકે. આમ જોઈએ તો મિત્રો આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર લગાતાર પ્રયાસો કરી રહી છે. તેના માટે હવે મહિલાઓ માટે ગામડે ગામડે અને શહેરે શહેરે મિત્રો સી માર્ટ બનાવવામાં આવશે. મિત્રો જે રીતના અત્યારે તમે ડીમાર્ટ સાંભળ્યું હશે, ડીમાર્ટની અંદર જેવી રીતના બધી વસ્તુઓ મળતી હોય છે, એવું જ મિત્રો સરકાર એક સી માર્ટ બનાવશે. સી માર્ટની અંદર તમામ જરૂરી વસ્તુઓ મળશે. તો આ સી માર્ટની અંદર મિત્રો જે બનાવવામાં આવશે તેમાં તમામ જેટલા પણ કાર્ય કરવા માટે લોકોની જરૂર પડશે તો એ બધી મહિલાઓને જ રાખવામાં આવશે. સરકારે નિર્ણય લીધો કે જેથી કરીને મહિલાઓ જે છે તે ઘરે પાપડ બનાવવા, અથાણા બનાવવાનું છોડી શકે અને બહાર નીકળીને પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ મિત્રો જે છે તે આગળ વધી શકે. મહિલાઓ આગળ વધીને મિત્રો પોતાના પગ ઉપર ઊભા થઈ શકે તે માટે સરકાર હવે જે છે તે ગામડે ગામડે શહેરે શહેરે સી માર્ટ કરીને સ્ટોર બનાવશે અને ત્યાં જેટલા પણ લોકો કાર્ય કરવા માટે જોશે તેમાં બધી જ મહિલાઓનો ઉપયોગ કરવામાં આવશે અને મહિલાઓને ત્યાં કામ આપવામાં આવશે કે જેથી કરીને મહિલાઓ જે છે તે ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને વસ્તુઓ પેકેજિંગ, બ્રાન્ડિંગ કરી શકે અને પોતાનું મિત્રો જે છે તે આત્મનિર્ભરત્વ બનાવી શકે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર 12 તારીખે હડતાળને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો ખાસ દરેક લોકો ધ્યાન આપજો, આવનારી 12 તારીખે કંઈક મોટું થવા જઈ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોટા સંગઠનને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર એ મિત્રો સરકારને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. સંગઠને મિત્રો કેબિનેટ સચિવને પત્ર લખીને માહિતી આપી છે કે જો 8મા પગાર પંચની રચના અને કર્મચારીઓ સાથે જોડાયેલી અન્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ફેબ્રુઆરી મહિનાની 12મી તારીખે એટલે કે આવનારી 12 ફેબ્રુઆરી 2026ના રોજ આખા ભારત દેશની અંદર એક દિવસની હડતાળ જે છે તે પાડવામાં આવશે કેન્દ્રીય કર્મચારીઓ તરફથી. તો જેને લઈને હડતાળની જાહેરાત કરવામાં આવી તો ખાસ ધ્યાનમાં રાખો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો માણસોના કામ હવે રોબોટ્સ દ્વારા થવા લાગશે. રોબોટિક્સને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. એઆઈ અને ટેકનોલોજી જે છે તે અત્યારે ખૂબ જ આગળ વધી રહ્યું છે. ઘણી બાજુ મિત્રો જોવા જઈએ તો એઆઈ અને ટેકનોલોજીને કારણે, વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. તો ઘણી બધા નુકસાન જવાના પણ એંધાણ, કારણ કે રોબોટ હવે માણસોને લગતા બધા કામો થતા થયા છે. ત્યારે બાજુમાં તમે ફોટો જોઈ શકો, એ રોબોટ જે છે તે ખેતરમાં ખેતીને લગતા કામો અહીંયા કરતું જોવા મળી રહ્યું છે. મિત્રો રોબોટ જે છે તે તમામ કામો કરતા થયા છે, જેમ કે ખેતરમાં પાક વીણવાથી લઈને બિયારણ લગાવવાથી લઈને મિત્રો દવા છાંટવા સુધીની તમામ એક્ટિવિટીઓ જે છે તે રોબોટ કરી શકે છે. બીજા નંબરે ઘરમાં મિત્રો રસોઈ બનાવવાથી લઈને ગાડીઓ પણ રોબોટ ચલાવી શકે છે. તમારા બાળકોને ઘોડિયાની અંદર હિંચકો પણ રોબોટ નાખતો અત્યારે થયું છે. તો આને કારણે ભવિષ્યની નોકરીઓ ઉપર ખતરો ગણાવવામાં આવ્યો, કારણ કે જો બધા કામ રોબોટિક્સ અને એઆઈ સાથે થવા લાગશે તો ભવિષ્યમાં માણસોની નોકરીઓ છીનવાઈ શકે અને 2030 સુધીમાં લાખો નોકરીઓ જે છે તે વિજ્ઞાન, ટેકનોલોજી અને રોબોટિક્સને જાણે કારણે જવાની ભીતિ. તો ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો માત્ર 45 દિવસ એટલે કે 1.5 મહિનાની મહેનત કરીને કમાઈ શકે 2-3 લાખ રૂપિયા. તો મિત્રો તમે પણ જો મધ્યમ વર્ગના ખેડૂતો છો, 2-3 લાખ રૂપિયા તમારા માટે મોટી રકમ છે. તો તમે પણ મિત્રો આ ખેતી એકવાર ટ્રાય કરી શકો 45 દિવસની અંદર. એમાં તમારો કોઈ મોટો ખર્ચો પણ નથી થવાનો. જેના વિશે હું વાત કરી રહ્યો છું. તો મિત્રો વર્તમાન અને આધુનિક સમયની અંદર ખેતી હવે માત્ર મહેનતનું કામ રહ્યું નથી, પરંતુ જો તમે યોગ્ય આયોજન સાથે બુદ્ધિસર ખેતી કરશો તો મિત્રો આ એક તમને લાખો રૂપિયાની પણ આવક દઈને જશે. જેમ કે મિત્રો ઘણા બધા લોકો જે છે તે રૂઢિગત ખેતી કરતા આવ્યા છે. છેલ્લા વર્ષોથી એકની એક પ્રકારની ખેતી કરે છે, જેમાં અમુક લોકો કપાસ, અમુક લોકો મગફળી. તો આ બધી ખેતી એવી છે કે જેમાં મહિનાઓ લાગી જાય છે અને વળતર મિત્રો યોગ્ય મળતું પણ નથી. પરંતુ હવે જે નવી પદ્ધતિઓ છે, જેમ કે પ્રાકૃતિક અને શાકભાજીની ખેતીઓ, તો એની અંદર માત્ર 45 દિવસ 1.5 મહિનાની મહેનત કરીને તમે લાખો રૂપિયાની આવક મેળવી શકો. દાખલા તરીકે તમને સમજાવું તો શાકભાજીની ખાસિયત એ છે કે તેમાં ખર્ચો ઓછો થાય છે અને બજારમાં સતત માંગ બનેલી રહે છે. આના કારણે મિત્રો ખેડૂતોને 2-3 લાખ રૂપિયા સુધીનો નફો જે છે તે થઈ શકે માત્ર 45 દિવસની અંદર. અને મિત્રો ફેબ્રુઆરી મહિનામાં જ આ શાકભાજીના પાકો વધારે વાવવામાં આવતા હોય છે. તો મિત્રો આવનારો જે મહિનો આવી રહ્યો છે તે તમારા માટે ઉત્તમ રહેશે. ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર ગુવાર, પાલક, ધાણા, ભીંડા અને કોબીજ જેવી ખેતી તમે કરી શકો. આ એવા પાકો છે કે જે 40 દિવસની અંદર જ પાક કરશો તો પણ મિત્રો તમે તોડી શકશો, લણણી થવા લાગશે અને પાક આવવા લાગશે અને સતત 90 દિવસ સુધી પણ મિત્રો એમાંથી તમે પાક મેળવી શકશો અને તેને બજારમાં જઈને વેચી શકશો. અને આની અંદર વધારે કોઈ મહેનત પણ નથી અને વધારે કોઈ પૈસા પણ તમારે દેવા પડતા નથી, વધારે કોઈ ખર્ચો પણ નથી. તો ખેડૂતો પહેલાની ખેતી છે તેની જગ્યાએ તમે જો આવી હવે નવી પદ્ધતિની ખેતીઓ શીખશો તો આવક વધી શકે.
ત્યાર પછીના મહત્વના સમાચાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી આ શું થઈ રહ્યું છે તેને લઈને આમ આદમી પાર્ટીએ સવાલો પૂછ્યા અને કહ્યું કે જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે એટલે કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં 600 યુનિટ મફત વીજળી લોકોને મળે છે, 10 લાખ રૂપિયા સુધીના તમામ દવાખાનાઓ માફ થાય છે, તો ગુજરાતમાં શા માટે એ બધું થતું નથી તેવું મિત્રો આમ આદમી પાર્ટીએ કહ્યું. આમ આદમી પાર્ટીના મિત્રો જે પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન તે ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેમણે મિત્રો કહ્યું કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં પણ ભાજપ સરકાર એવી કોઈ પણ યોજનાઓના લાભ આપી શકી નથી. પંજાબમાં યોજનાઓ જે છે તે તમામ લોકો માટે સમાન છે, પરંતુ ગુજરાતમાં લોકોને યોજનાઓના લાભ લેવા હોય તો જુગાડ કરવો પડે છે તેવું પણ તેમણે કહ્યું. જેમ કે પંજાબમાં તમને જણાવીએ તો 1 થી 10 લાખ રૂપિયા સુધીનું દવાખાનાઓ સારવાર મફતમાં થાય છે, 600 યુનિટ મફત વીજળી પણ મળે છે, તો શા માટે આ બધું વસ્તુ ગુજરાતમાં પણ સરકાર કરતી નથી તેવા સવાલો ભગવંત માને કહ્યા અને જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકારે ગુજરાતમાં ભ્રષ્ટાચારો ફેલાવ્યા તેવું પણ જણાવવામાં આવ્યું. તો મિત્રો આ વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરું તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. બજેટમાં શું મફત વીજળીની જોગવાઈઓ થઈ શકે? તો મિત્રો ગયા વર્ષે જ્યારે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપ સરકારને સવાલો પૂછવામાં આવ્યા હતા કે શું સરકાર જે છે તે મફત વીજળી ગુજરાતમાં આપશે. તો મિત્રો તેનો જવાબ ભાજપે આપ્યો હતો કે ગુજરાતની અંદર મફત વીજળી આપવાની સરકારની કોઈ પણ યોજના હમણાં નથી, પરંતુ ભારત સરકાર જે છે તે મફત વીજળી માટે પીએમ સૂર્યઘર યોજના ચલાવે છે. તો જો તમારે 300 યુનિટ સુધીની મફત વીજળી મેળવવી હોય તો તમે ગુજરાતમાં અને ભારતમાં રહીને પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લઈ શકો. બાકી ભાજપ સરકાર તરફથી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું ગયા વર્ષે વીજળીની અંદર કે ગુજરાતમાં સરકારની મફત વીજળી આપવાની હમણાં કોઈ યોજના નથી. બાકી આમ જોવા જઈએ તો ભારત દેશના ઘણા બધા રાજ્યોની અંદર અત્યારે મફત વીજળી મળી રહેશે. તો મિત્રો તમારું શું માનવું છે, ગુજરાતમાં મફત વીજળી આપવી જોઈએ કે પછી નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો.